થઈ ગયું રેકોર્ડિંગ એમાં? Yeah, start થઈ ગયું 4, 5, 6. બરાબર સર. સંસ્કૃત સાહિત્યમાં નાટ્ય કલા એનું બહુ જ મૂલ્ય છે. ભારતમાં ઈસવીસન પૂર્વે એટલા નાટકો લખાયા છે કે આખું નાટ્યશાસ્ત્ર એમાંથી નિર્માણ થયું છે. કવિ કાલિદાસ, ભવભૂતિ, ભારવી આ બધા જ લેખકોએ ભાસ પોતપોતાના નાટકો દ્વારા સંસ્કૃત સાહિત્યને સમૃદ્ધ કર્યું છે. એમાં સૌથી વધુમાં વધુ મહત્ત્વનું યોગદાન કવિ કાલિદાસનું છે. કાલિદાસ કવિ છે, મહાકાવ્ય લખ્યા છે એમણે, કુમાર સંભવમ, રઘુવંશ જેવા મહાકાવ્યો આપ્યા છે અને એમણે કેટલાક નાટકો પણ આપ્યા છે. એમાંનું એમનું શ્રેષ્ઠ નાટક જે વિશ્વકક્ષાએ સ્થાન પામ્યું છે એ છે અભિજ્ઞાન શાકુંતલ. એની વાત કરીએ. વિશ્વામિત્ર ઋષિ હતા. આમ તો એ ક્ષત્રિય હતા, રાજા હતા, પરંતુ રાજવી પદ છોડી અને એને તપ બળથી એ ઋષિ બન્યા હતા અને બ્રહ્મર્ષિ પદ પ્રાપ્ત કર્યું હતું. એ કઠોર તપ કરતા હતા અને પુરાણોમાં એવી કથા મળે છે કે પૃથ્વી ઉપર જ્યારે કોઈ કઠોર તપ કરે ત્યારે સૌથી વધુમાં વધુ ભયભીત થાય છે સ્વર્ગનો રાજા ઇન્દ્ર. એને એવો ભય છે કે આ વ્યક્તિના તપથી ભગવાન પ્રસન્ન થશે અને એને માગવાનું કહેશે અને શક્ય છે કે એ તપસ્વી સ્વર્ગનું રાજ માગી લે તો મારું ઇન્દ્રાસન જાય, મારું ઇન્દ્રપદ જાય અને સ્વર્ગનું રાજ્ય મારા હાથમાંથી જતું રહે. એટલે કોઈ કઠોર તપ કરે ત્યારે એના તપમાં ભંગ કરવા માટે એમણે એક આખી સેના રાખી હતી. ગંધર્વો, અપ્સરાઓ, કિન્નરો એ બધાની એક મોટું જૂથ હતું. ભગવાન શિવની તપશ્ચર્યામાં ભંગ કરવા માટે પણ કામદેવને એણે મોકલ્યો હતો. આ એક લગભગ દરેક કૃતિમાં આ વાત આપણને જોવા મળે છે. તો જ્યારે વિશ્વામિત્ર બહુ કઠોર તપ કરતા હતા ત્યારે મેનકા નામની એક અપ્સરાને ઇન્દ્રે જ્યાં વિશ્વામિત્ર તપ કરતા હતા ત્યાં મોકલી અને એમણે નગ્ન થઈને વિશ્વામિત્રની સામે નૃત્ય શરૂ કર્યું અને કલાકો સુધી એનો તપ ભંગ કરવા માટે એણે પ્રયત્ન કર્યો અને વિશ્વામિત્ર સંમોહિત થયા. બંને મળ્યા અને એ બંનેના સંયોગથી મેનકા ગર્ભવતી બન્યા અને વિશ્વામિત્ર તો તપ કરવા માટે પુનઃ જતા રહ્યા. મેનકાએ પૃથ્વી ઉપર રહી અને એક પુત્રીને જન્મ આપ્યો. એ પુત્રીને જન્મ આપ્યા પછી એને કણવ ઋષિના આશ્રમ પાસે છોડી અને એ પણ સ્વર્ગમાં જતી રહી. આશ્રમના અંતેવાસીઓને આ બાલિકાની ખબર પડી. એ લોકો એને અંદર લઈ ગયા અને ત્યાં એની સાથે આશ્રમમાં એને ઉછેર થયો. કણવ ઋષિના આશ્રમમાં અનેક ઋષિઓ રહેતા હતા. ઋષિ કુમારો અને ઋષિ કન્યાઓ પણ હતી. એ બધાની સાથે આ બાલિકા પણ ઉછેર થયો. એનો જ્યારે જન્મી ત્યારે પક્ષીઓએ એને પોષણ આપ્યું હતું એટલે એનું નામ શકુંતલા પાડવામાં આવ્યું. અને એ શકુંતલા એમની બેનપણી અનસૂયા અને પ્રિયમવદા સાથે મોટી થઈ રહી હતી. એ યુવાનીને ઉંમરે ઊભી હતી ત્યારથી આપણી આ નાટક શરૂ થાય છે. અને ત્યારે હસ્તિનાપુરનો રાજા દુષ્યંત મૃગિયા કરવા નીકળે છે અને એ હરણાઓની પાછળ પડે છે. તો અને હરણાઓ દોડતા દોડતા કણવ ઋષિના આશ્રમમાં જતા રહે છે. કણવ ઋષિ ત્યારે હાજર નથી. કણવ ઋષિ સોમનાથ તીર્થ ગયા છે અને જતી વખતે એ શકુંતલાને એમ કહેતા ગયા છે કે હું જાઉં છું સોમનાથ તીર્થ, મને આવતા સમય લાગશે. હું ન હોઉં ત્યારે આશ્રમમાં જે કોઈ અતિથિ આવે એનો તું સત્કાર કરજે. આમ કહીને કણવ ઋષિ ગયા હતા.
દુષ્યંત એ હરણાઓની પાછળ મારતા રથે આવી રહ્યો હતો. ઋષિકુમારોએ જોયું કે રાજા રથ લઈને આ હરડાઓ પાછળ આવી રહ્યા છે, એટલે એમણે મોટેથી 2 હાથ ઊંચા કરીને કીધું કે ઇદમ આશ્રમ સ્થાનમ ન હંતવ્યો ન હંતવ્ય. હે મહારાજ, આ આશ્રમ છે, અહીંયા કોઈને તમે કોઈ પશુને તમે મારશો નહીં. દુષ્યંતે પૂછ્યું કે કોનો આશ્રમ છે આ? તો કે કણવ ઋષિનો. તો કે ઓહો, કણવ ઋષિનો આશ્રમ છે, તો મારે એમના દર્શન કરીને ધન્ય થવું જોઈએ. એમ કહીને રથમાંથી ઉતર્યો. ઋષિકુમારોએ કહ્યું કે મહારાજ, કણવ ઋષિ તો સોમનાથ તીર્થ ગયા છે, પણ એમની અનુપસ્થિતિમાં એમની પુત્રી શકુંતલા એ આપનો આતિથ્ય સત્કાર કરશે. અને શકુંતલા એ એમનો સ્વાગત કર્યું, એમને ભોજન આપ્યું, એમની સાથે રહી, અને ધીમે થોડા સમયમાં એ બંને એકબીજાથી નજીક આવી ગયા અને એકબીજાના પ્રેમમાં પડ્યા. અને થોડો વખત ત્યાં દુષ્યંત ત્યાં રહ્યા. ગાંધર્વ વિધિથી એના લગ્ન પણ થયા. અને દુષ્યંતને યાદ આવ્યું કે ભાઈ, હું તો હસ્તિનાપુરનો રાજા છું, મારું રાજની વ્યવસ્થા માટે મારે જવું જોઈએ. એટલે એણે શકુંતલાને કીધું કે હવે હું હસ્તિનાપુર જઈશ અને ત્યાં જઈ અને પછી હું તને બોલાવી લઈશ, અને ત્યારે તું આવજે. અત્યારે તો શકુંતલાએ કહ્યું કે મારા પિતા કણવો નથી, તો એ આવે ત્યાં સુધી રહો. તો દુષ્યંતે કીધું કે મારે જવું જ પડે એમ છે, કારણ કે ત્યાંથી સંદેશો પણ આવ્યો છે, મારે હસ્તિનાપુર જવું પડે. હું થોડા વખતમાં તમને બોલાવી લઈશ. એમ કહીને દુષ્યંત વિદાય થાય છે. કણવ ઋષિ આવે છે, એને આ બધી ઘટનાની ખબર પડે છે. એ પોતે બહુ પ્રસન્ન થાય છે. કણવ ઋષિને એ પણ ખબર પડે છે કે દુષ્યંત અને શકુંતલા એકબીજા સાથે પતિ પત્ની બની ગયા છે, અને શકુંતલા દુષ્યંતના બાળકની માતા બનવાની છે. એટલે ખૂબ ખુશ થાય છે અને એને આશીર્વાદ આપે છે. પણ જેમ જેમ સમય જતો ગયો એમ દુષ્યંતના સંદેશાની રાહ એ જોતા હતા. વચ્ચે એક ઘટના બની ગઈ. કણવ ઋષિ આવ્યા એ પહેલાં કે શકુંતલા દુષ્યંતના વિચારોમાં મગ્ન થઈને એક સ્થળે બેઠી હતી, અને એ વખતે ઋષિ દુર્વાસા ત્યાં આવ્યા. દુર્વાસા છે ને, આપણા પુરાણમાં, આપણા શાસ્ત્રોમાં ક્રોધના દેવ તરીકે જાણે છે, અત્યંત ક્રોધિત. એણે આવીને પોકાર્યું કે ક્યાં છે કણવ દુહિતા, કણવની પુત્રી ક્યાં છે? કણવ જ્યારે સોમનાથ તીર્થ ગયા ત્યારે મને એમ કહીને ગયા છે કે હું સોમનાથ જાઉં છું, મારી પુત્રી આપ જશો તો આપણું સ્વાગત કરશે. ક્યાં છે તું એ કણવ દુહિતા? પણ શકુંતલાએ એ કંઈ સાંભળ્યું નહીં. શકુંતલા દુષ્યંતના વિચારમાં મગ્ન હતી. એક બે વખત દુર્વાસા બોલ્યા અને કોઈ જવાબ ન મળ્યો, એટલે ગુસ્સે થયા. એણે સમાધિમાં જોયું કે શકુંતલા કોઈને યાદ કરે છે. એની સ્મૃતિને કારણે એ બાકીનું બધું ભૂલી ગઈ છે. એટલે દુર્વાસાએ શાપ આપ્યો કે તું જેને યાદ કરસ એ તને ભૂલી જશે. આ શાપ અનસૂયા અને પ્રિયવદાએ સાંભળ્યો, પણ શકુંતલાને ખબર નહોતી. ત્યારે એ દુર્વાસાના પગમાં પડી બંને બહેનપણીઓ કે અમારી બહેનપણી છે, બાળક છે, એને માફ કરો, તો આપ આવો ક્રોધ ન કરો. તો દુર્વાસાએ કહ્યું કે મારો શાપ તો મિથ્યા નહીં થાય, પણ એમાં એવું છે કે જો એના પ્રિય પાત્રે એને આપેલી કોઈ નિશાની એની પાસે હશે અને એ નિશાની એને આપશે તો એ ચોક્કસ એને યાદ આવશે. આ બંને બહેનપણીઓને ખબર હતી કે દુષ્યંતે એને એક વીંટી મુદ્રિકા આપી છે, એ એની યાદગીરી છે. એટલે એમને કોઈ ચિંતા નહોતી કે દુષ્યંત એને આ મુદ્રિકા બતાવશે એટલે દુષ્યંતને એ યાદ આવી જશે અને શાપ દૂર થઈ જશે. પછી કણવ ઋષિ આવે છે અને કણવ ઋષિ બહુ પ્રસન્ન થાય છે અને એમ કહે છે
કે દુષ્યંત રાજકારણના કામકાજમાં શકુંતલાને તેડાવવાનું ભૂલી ગયો છે, તો ચાલો આપણે જ એમને મૂકવા જઈએ. એટલે આશ્રમમાંથી શકુંતલાને વિદાય આપવાની તૈયારી છે. કવિ કાલિદાસે આ પ્રસંગને બહુ અદ્ભુત રીતે વર્ણવ્યો છે. સંસ્કૃત સાહિત્યમાં એવું કહેવાય છે કે કાવ્યેષુ નાટકમ રમ્યમ તત્રાપી શાકુંતલ તત્રાપી ચતુર્થ અંક તત્રાપી શ્લોક ચતુષ્ટય. સાહિત્યમાં નાટક શ્રેષ્ઠ છે, નાટકમાં શાકુંતલ શ્રેષ્ઠ છે, શાકુંતલમાં ચોથો અંક શ્રેષ્ઠ છે અને ચોથા અંકમાં 4 શ્લોક શ્રેષ્ઠ છે. તો આ ચોથો અંક એ કણ્વ ઋષિ શકુંતલાને વિદાય આપે છે. માત્ર કણ્વ વિદાય નથી આપતા, આખું તપોવન વિદાય આપે છે. એના હરણાઓ, એના પશુઓ, પક્ષીઓ, આખા આશ્રમના ભાઈઓ બહેનો, ઋષિકુમારો, ઋષિકુમારિકાઓ બધા જ વિદાય આપે છે. અને એમાં વિદાય આપતી વખતે શકુંતલાને બધા જાતની ભલામણ કરે છે. અને શકુંતલાથી છૂટા પડતી વખતે હરણના બચ્ચાઓ પણ શોકમગ્ન થઈ જાય છે. એના સાડી પકડીને એમને ખેંચે છે. આવું ભાવવાહી દૃશ્ય થયું છે. અને એ વખતે કણ્વ ઋષિ એમ બોલે છે કે આપણા સમાજમાં દીકરી એ પારકું ધન કહેવાય છે, માટે એને વરાવ્યા સિવાય છૂટકો નથી. આ જે કણ્વ ઋષિ જે 4 શ્લોક બોલે છે, એ 4 શ્લોક સંસ્કૃત સાહિત્યની એક બહુ મૂલ્યવાન મૂડી છે અને એના વિશે ઘણું બધું લખાયું છે. એવો ક્રમ હતો કે કોઈને વિદાય આપવાના હોય ત્યારે જલાશય સુધી બધા વરાવા જાય. એટલે નદી કિનારા સુધી બધા વરાવા જાય છે. અને નદી કિનારે હોડીમાં શકુંતલા બેસે અને સામે કિનારે જાય ત્યાં સુધી બધા ઊભા રહે છે. શકુંતલા હોડીમાં બેસે છે, એની સાથે 2 ઋષિકુમારો પણ છે અને એ હસ્તિનાપુર સુધી એમને મૂકવા જવાના છે. અને શકુંતલાની જલ પૂજા થાય છે. જલ પૂજા બહુ મહત્ત્વની આ નાટકમાં ઘટના છે. જલ પૂજામાં બંને હાથ પાણીમાં બોળી અને એની પૂજા વિધિ થાય છે. આ પૂજા વિધિ થોડી લાંબી હોય છે. તો એ પૂજા વિધિ દરમિયાન કણ્વ ઋષિને બધા કિનારા પર ઊભા રહ્યા અને એની જલ પૂજા થઈ. એ જલ પૂજા દરમિયાન દુષ્યંતે આપેલી જે મુદ્રિકા હતી એ પાણીમાં સરી પડી. એનું કોઈને ધ્યાન ન ગયું અને જલ પૂજા પૂરી થઈ અને એમને લઈને સામે કિનારે ગયા. થોડું ચાલીને હસ્તિનાપુર જવાતું હતું. હસ્તિનાપુરના રાજ દરબારમાં ગયા અને ત્યાં દુષ્યંતની સભામાં ગયા અને દુષ્યંતને વિનંતી કરી કે અમે કણ્વ ઋષિના આશ્રમમાંથી આવીએ છીએ અને આપને મળવા માગીએ છીએ. દુષ્યંતે કીધું કે કણ્વ ઋષિના આશ્રમમાંથી જો ઋષિકુમારો આવ્યા હોય તો એમનું ભવ્ય સ્વાગત કરો અને એને અંદર બોલાવો. સ્વાગત સાથે શકુંતલાને પણ ત્યાં લઈ જવામાં આવે છે. શકુંતલાએ ચહેરો ઢાંકેલો છે, આપણે જેને લાજ કહીએ એવી રીતે એનો ચહેરો ઢાંકેલો છે અને એ રાજસભામાં જાય છે. ઋષિકુમારો કહે છે કે મહારાજ, આ કણ્વ ઋષિએ આપને આશીર્વાદ પાઠવ્યા છે અને એમની પુત્રી સાથે આપના ગાંધર્વ વિધિથી લગ્ન થયા છે. આપને એ સ્વીકાર કરો, અમે એને આપની પાસે લાવ્યા છીએ. પણ દુષ્યંતને તો દુર્વાસાનો શાપ હતો એટલે આખી ઘટના જ ભૂલી ગયેલો કે કયા ગાંધર્વ વિધિથી લગ્ન. કણ્વ ઋષિના આશ્રમમાં હું ક્યારેય આવ્યો જ નથી, મને લગ્નની ખબર નથી. તો મહારાજે આપ આવ્યા હતા, આપ રહ્યા હતા, આપે શકુંતલા સાથે ગાંધર્વ વિધિથી લગ્ન કર્યા છે અને શકુંતલા આપના સંતાનની માતા બનવાની છે, તો આપ એને સ્વીકારો. તો દુષ્યંત કહે છે કે પણ મને આવું કોઈ ઘટના જ યાદ નથી, આવું કંઈ બન્યું જ નથી. ખૂબ દુઃખી થાય છે બધા. રાજા પણ વિચારે છે કે આવી રીતે કોઈ આ રીતે કોઈ સ્ત્રી આવે ખરી સામેથી, પણ મને યાદ નથી, આવું કેમ બન્યું હશે. તો એ વખતે પછી રાજા ત્યાં જે સભામાં બેઠેલા આગેવાનો હતા, પુરોહિતો હતા, સલાહકારો હતા, એને પૂછે છે કે મારે શું કરવું જોઈએ.
હું આ સ્ત્રીને ઓળખતો નથી. એ સ્ત્રી એમ કહે છે કે તમે મારા પતિ છો, હું તમારા બાળકની માતા બનવાની છું, તો હું કેવી રીતે એને સ્વીકારું? ત્યારે બધાએ એવું નક્કી કર્યું કે રાજ્યના પુરોહિત છે એનો અભિપ્રાય લેવો. રાજ પુરોહિતને બોલાવ્યા, એને આખી ઘટના કહી. રાજ પુરોહિતે એમ કહ્યું કે મહારાજ, શાસ્ત્રનું વિધાન છે, જ્યોતિષની નું વિધાન છે કે આપના જીવનમાં એક જ સંતાન આપણને મળવાનું, આપને પ્રાપ્ત થવાનું છે, અને એ ચક્રવર્તી ના લક્ષણો ધરાવતો પુત્ર. આ સ્ત્રીને આપણે રાજ્યના અતિથિ ગૃહમાં રાખો અને ત્યાં એના બાળકને જન્મ આપે. એ બાળક પુત્ર હોય અને ચક્રવર્તી સમ્રાટના લક્ષણો જે શાસ્ત્રમાં દર્શાવ્યા છે એ ધરાવતો હોય તો આ બાળક આપનું અને આ સ્ત્રી આપની પત્ની, નહીતર આપે એનો ત્યાગ કરવાનો. દુષ્યંતે સ્વીકાર્યું, પણ શકુંતલા મનમાં ને મનમાં ખૂબ દુઃખી થઈ. એને થયું કે હું વિવાહિતા છું, મારી સાથે દુષ્યંતે આટલા દિવસ વિતાવ્યા છે અને મને કેમ ભૂલી જાય? અને એ ખૂબ વિહ્વળ હતી. ત્યાં મેનકા તેજના લીસોટા રૂપે આવી અને શકુંતલાને ત્યાંથી લઈ જાય છે. રાજા ખૂબ વિચારમાં પડી જાય છે. આખી ઘટના એને સમજાતી નથી. સમય પસાર થાય છે. એક દિવસ એવું બને છે કે સિપાહીઓ એક માણસને પકડીને લાવે છે. તો એ માણસે ચોરી કરી છે, એ ચોર છે. રાજા સમક્ષ રજૂ કરવામાં આવે છે કે મહારાજ આ ચોર છે અને એણે રાજમુદ્રા ચોરી છે, આપના નામથી અંકિત મુદ્રા એણે ચોરી છે. તો પેલો માણસ કહે છે કે ભાઈ હું ચોર નથી, હું તો એક માછીમાર છું અને માછલા પકડી અને એ માછલા વેચવાનો અને માછલા હું કામ કરું છું. હું એક માછલું પકડી આવ્યો, એ માછલાને મેં ચીર્યું તો અંદરથી આ મુદ્રિકા મળી. સૈનિકો એ વાત માનવા તૈયાર નથી, એને મારે છે ખૂબ. પણ પેલો માણસે આ એક જ વાત પકડી રાખે છે. છેવટે એને રાજા પાસે લઈ જાય છે. રાજા જ્યાં એ મુદ્રિકા જુએ છે ને ત્યાં દુર્વાસાનો સાપ દૂર થઈ જાય છે અને એને એમ થાય છે કે ઓહો, મેં તો બહુ ભારે અન્યાય કર્યો. આ તો શકુંતલાને મેં આપેલી અંગૂઠી છે અને મેં એનો અસ્વીકાર કર્યો. ક્યાં હશે શકુંતલા? પેલા સિપાહીઓ કહે છે કે મહારાજા ચોરનું શું? તો રાજા કહે પુરસ્કાર આપીને છોડી મૂકો. એને મોટું પુરસ્કાર આપીને છોડી મૂક્યા. અને રાજા દુષ્યંત અત્યંત દુઃખી થઈ ગયા કે મેં કેટલો મોટો અન્યાય કર્યો છે આ શકુંતલાને. અને શકુંતલાને શોધવા માટે એણે ઘણા બધા પ્રયત્નો કર્યા, પણ બધા નિષ્ફળ ગયા. વર્ષો પછી એક વખત એમને સ્વર્ગમાં જવાનું થયું અને સ્વર્ગના રાજા ઇન્દ્રને કાંઈક એમણે મદદ કરી યુદ્ધમાં, અને પાછા ફરતા એ પૃથ્વી ઉપર આવ્યા ત્યારે એક આશ્રમ પાસેથી પસાર થાય છે. એ આશ્રમ કણવ ઋષિના આશ્રમ કરતાં જુદો છે. એ આશ્રમમાં તપોવન છે, પણ ત્યાં હતી એવા ઝરણાઓ નથી, ત્યાં હતા એવા પક્ષીઓ નથી, ત્યાં જે લીલોતરી હતી એવું નથી. મોટા મોટા 4-5 વૃક્ષો છે અને એ ત્યાં એક તપસ્વીની કુટીર છે. એકદમ સાદું આશ્રમ છે. અને એ આશ્રમના ચોગાનમાં એક બાળક રમે છે અને એ સિંહના બચ્ચાને પકડ્યું છે. અને સિંહના બચ્ચાને પકડી અને એમ કહે છે કે ઉઘાડ સિંહ, તારું મોં, મારે તારા દાંત ગણવા છે. આવું બોલે છે. મેં અહમ તો દંત ગણીશ હતી એમ કહે છે. એ વખતે દુષ્યંત ત્યાંથી પસાર થાય છે. એને એમ થાય કે આ બાળક સિંહની સાથે રમે છે. અને આશ્રમની સેવિકાઓ જે હતી એ એને કહે છે, સર્વદમન, આને તું છોડી દે, લે હું તારા માટે શકુંતલા આવી. શકુન નામનું રમકડું, લાકડાનું રમકડું મોરનું બનાવેલું, લાકડાનો મોર લઈને આવી હતી. તો
તો આ શકુંતલા આવી એમ કીધું એટલે ઓલા બાળકે સિંહને છોડી દીધું. એ એમ સમજો કે શકુંતલા આવી. એટલે રાજાએ સાંભળ્યું કે અરે રે, આ તો કંઈક શકુંતલા સાથે સંબંધ ધરાવે છે. ફરીથી એ બાળકે પેલા સિંહ બાળકને પકડ્યું. સ્ત્રીઓ હતી એ વિચાર કરે છે કે આ સિંહ ક્યાંક બાળકને કરડે નહીં. તો બીજી સ્ત્રી કહે છે કે એના હાથે એક રક્ષા બાંધેલી છે, જ્યાં સુધી એ રક્ષા એના હાથે છે ત્યાં સુધી એને વાંધો નહીં આવે. પણ ત્યાં પેલી સ્ત્રી કહે છે કે જુઓ જુઓ, એ રક્ષાનો દોરો તૂટી ગયો છે, નીચે પડી ગયો છે. તો એ દુષ્યંત એ સાંભળે છે અને તરત જ એ દોરો લઈ અને એને બાંધવાનો ચેષ્ટા કરે છે. ત્યારે પેલી સ્ત્રીઓ કહે છે કે હા હા, તમે અડશો નહીં એને. આ દોરાને એવું વરદાન છે કે એના માતા પિતા સિવાય કોઈ બીજા એને અટકે તો એને સાપ થઈને કરડે. પણ તમને કેમ કાંઈ થતું નથી? કેમ શું થાય છે? આ દુષ્યંતે એને દોરો બાંધી દીધો. ત્યાં શકુંતલા આવે છે. દુષ્યંત એ સર્વદમનને માથે હાથ ફેરવીને પૂછે છે કે બાળક, તારું નામ શું છે? ત્યારે શકુંતલા પ્રવેશે છે. ત્યારે સર્વદમન એને પૂછે છે કે બા, આ મને ખોળામાં બેસાડી માથે હાથ મૂકીને નામ પૂછે છે, કે પુરુષ કોણ છે? તો શકુંતલા કહે છે કે તું તારા ભાગ્યને પૂછ કોણ છે એ. એકબીજા મળે છે. મારી જ ઋષિનો આશ્રમ હતો આ. મારી જ ઋષિ પાસે બંને જાય છે. દુષ્યંત પોતાની આપવીતી કહે છે કે શાપવશ એણે શકુંતલાનો ત્યાગ કર્યો હતો. આજે મને એનું મિલન થાય છે, આપ આશીર્વાદ આપો. શકુંતલાને પણ ઋષિએ આશીર્વાદ આપ્યા અને કહ્યું કે તમે બંને તું જા, તારા બાળકને ઉછેરીને મોટું કર. આ બાળક યશસ્વી બનશે. અને ત્યારે એનું નામ આપવામાં આવ્યું ભરત. એ ભરતને સાથે શકુંતલાને લઈને હસ્તિનાપુર આવે છે. દુષ્યંત લાંબો સમય સુધી શાસન કરે છે. એની પછી ભરત રાજગાદી ધરાવે છે અને એના નામથી ભરત વંશ પડે છે. અને આપણા દેશનું નામ ભારત એ એના નામ પરથી પડે છે. આ નાટક કવિ કાલિદાસનું લખેલું છે. અને આ નાટક વાંચીને જર્મન વૈજ્ઞાનિક, જર્મન સાહિત્યકાર ગેટે એટલો બધો ખુશ થયો હતો કે એ પુસ્તકને માથા પર મૂકીને શેરીમાં નાચવા માંડ્યો હતો. અને એણે કહ્યું હતું કે સ્વર્ગ અને પૃથ્વી બંને જો ક્યાંય સાથે જોવા હોય તો આ નાટકમાં આવો. આવી અદ્ભુત કૃતિ છે. આપણે કવિ કાલિદાસને વંદના કરીએ.